હારે રે એના ચારે મંગળ ચુનાવરતા હા બેનબા આમી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધો હીરાનો રે માણા હિચકો રે બાંધો હીરાનો રે માણા હા બેટા માતાજી નાના હતા આંબલી પીપળી રમત રમતા દીકરી મારી જનની તમારે દેવો તે દેજો અમારે જામ ખાસ રે તારી જનતા તને આપી આપીને શું આપે દીકરી તારી જનની એ દીરા કાય મામા જાના દાના દીકરીને એ બે પડાવી રે માળા લાડકીને એ તેરે પડાવી રે માળા હા બેટા સંસ્કારોની તું સદા ઓ દાદા ના દેશની એક જ મૂળી ઉજળી રાત દે ઓરી પાગલડી ઓ ડગલે પગલે દીવા કરીને
ઉજાલ જય મેં ફૂલ ઓ લાડલી દીપાવ જય મેં ફૂલ ઓ સગુણા આસે તારો કર્યાવરજો હા મારી દીકરી આજ રોદન છોડી સાસરે સીધા આવો સગુણા નહીં બેટા શા માટે રુદન કરો છો દીકરી ગામના પાદરમાં વેલડા વાટ જોઈ રહ્યા છે બિનવા હા માતાજી જતી વેળાએ તારી જનેતા બની તને શિખામણના બે શબ્દ આપું છું દીકરી હા કે માતાજી સાસરિયામાં કઈ રીતે રહેવાનું બેટા કહો માતાજી કે હળવા હળવા રે ડગલા ભરજો સગુણા બા એ સાસરીએ હળવા તમે હાલ જો રે સાસરીએ હળવા બેટા હાલ જો રે હા બેટા સાસરીમાં હળવા હાલી તો દીકરી દાદાને રડતા બેની મેલીને હાલ્યા દાદાને રોતા બેની મેલીને હાલ્યા સસરાને હસતા તમે રાખજો રે આ દીકરી તારા સસરાને હસતા રાખજે હે જનનીને રોતા તમે મેલીને હાલ્યા માતાને રડતા બેટા મેલીને હાલ્યા સાસુને હસતા તમે રાખજો રે હા દીકરી એ હળવા હળવા રે ડગલા ભરજે લાડકડી હળવા હળવા રે ડગલા ભરજો લાડકડી સાસરીએ હળવા તમે હાલ જો રે સાસરીએ હળવા તમે હાલ જો રે એ વીરાને રડતા તમે મેલીને હાલ્યા પિયરને હસતા તમે રાખજો રે પિયરને હસતા બેનબા રાખજો રે પિયરને હસતા બેનબા રાખજો અરે રાજા પડિયાર આજ 20 વર્ષોથી વેરી હતા વેરી ભૂલીને વેવાઈ બન્યા છીએ તો હાલો સાથે બેઠીને ભોજન કરીએ હર રાજવીય જમાલો જમવાની વાતો એક બાજુ રહી પણ આજ તમને બે સવાલ કરું છું જે વાત હોય તે સત્ય વાત કરજો રાજવીય જમાલો કહો રાજા પડિયાર હર રાજવીય જમાલો આજ દીકરી ઉડાવતા હાથ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજન રાજા પડિયાર આ જગતમાં કયો બાપ્યો હોય કે જેની દીકરી સાસરે વિદાય લેતી હોય અને બાપની આંખમાં આંસુ ન હોય રાજન હર રાજવીય જમાલો વાત તો તમારી સત્ય છે પણ આજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે રાજવીય જમાલો માટે રાજવીય જમાલો હા તો તમારા સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે રાજા પડિયાર દીકરી દીકરાની વાત કરતા હોય ને રાજન તો સાંભળો પડિયાર આ જલાસા લક્ષ્મી સગુણા દેવી સમાન મુજમલ આગળ 3 દીકરી પુત્ર એકય નથી પડિયાર અરે ખમોશ રાજવીય જમાલો જો મને આવી ખબર હોત કે તારે સંતાનની અંદર એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપની જાણતા આંગણા સુધી ન આવત રાજવીય જમાલો રાજા પડિયાર હજી કહું છું વેરસીની વાત છોડો ને હાલો સાથે બેઠીને ભોજન કરીએ અરે નહીં રાજવીય જમાલો તને હજી ખબર નહીં હોય કે પિંગલા ગઢના રાજા પટિયારને કેવા આકરા નિયમો છે
માટે રાજવી યજમાન આજે હું કહું આજ કાન ખોલીને સાંભળી લેજો એ જ યજમટી યાર હે કહું ને યજમાન સાંભળો રે એ કરી દો અમારા ધીરડાની વાત બડી યાર હે કહું ને યજમાન સાંભળો રે આજે તમારા દંડાની વાત કરો રાજન ખામોશ એ દિયા જમાજીયા ના ઘરનો મઢિયાર જમાદાના જીયા એ યનવાણી કરું ધરય કરા જીયા ના ઘરનો રાજપૂત જમાદાના જીયા રાજા બડિયાર આજે વાંજના મેણા બોલી ઉદાસ ન કરો બડિયાર એ રાજવીર મર ખામોશ નદીયા જ સવારે સોનાના યજમાન તારે ઘોડી લાવાય ગયા એ નથી તારે ઘોડી ગાનો ફેલવનાર હતી રે કરીને કાપી તું તો વાંચીયો દેવાયા રાજા બડિયાર આજે લાસા લંબી સગુણા ત્રણ દીકરી અજમલ વાંજો ન હોય બડિયાર હે રાજવીર મલ એ દિયા જો દીકરીઓ દીધે રે વેર તારા નયા રે મારે એ હાથમાં લયા જે હથિયાર દીકરીઓ દીધે રે વેર તારા નયા રે મારે હજી કહું છું વેસની વાત છોડો સાથે બેઠી ભોજન કરીએ બડિયાર અરે રાજવી યજમાન આજે જ્યાં સુધી તારે ઘેર પુત્રનું મારું ન થાય ત્યાં સુધી મારા ભીગર ઘરમાં પગ ન મૂકતો કદાચ પગ મૂકો રાજને બુઢિયાને ખબર પડી આજ તારા રાયડા જેવડા ટુકડા કરી આજ મારા ગઢના કાંગરે લડગડી જઈશ રાજવી યજમાન તો તમે પણ સાંભળો રાજન જેમ તમે એક રજપૂતનું સંતાન છો એમ હું પણ એક રજપૂતનું સંતાન છું જ્યાં સુધી મારી સતીને કોઈ પારણો નિબંધ થાય ને ત્યાં સુધી તમારા રાજમાં પકતો છું પણ તમારા રાજનું પાણી અજમલને કરાર છે અરે રાજવી યજમાન અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે કદાચ જો તારે વેર લેવું હોય તાવજે મારા ભીંગર ઘરને પાદર જય મા ભવાની વીરા પ્રધાન કહો મહારાજ આજ રાજા બડિયાર પણ મેણા બોલે ને ગયા છે વીરા હવે વાંજના મેણા સહન નથી થતા ભાઈ માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો જેવી આજ્ઞા મહારાજ હે આજે પરધાન બોલાવે રાજ માતયા વંદો રે હે આવજો તમે રાજ ને દરબાર આજ પરધાન